બટાકાનું શાક મરચો ના મરચો નહીં નોર્મલ ખોરાક બરાબર લ્યો દાળ ભાત મિક્સ સબ્જી આ વાલ પૂરી વાલની સબ્જી એક નંબર વાલની સબ્જી મસ્ત બની તો જય અંબે મિત્રો, તમે જોઈ શકો અમે અંબાજી પગપાળા બાલિયાસનથી જઈ રહ્યા છીએ રથ લઈને. તો આજના દિવસમાં કેટલું અંતર કાપીએ અપડેટ તમને બતાવીશું. તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. જોઈ શકો મિત્રો યાત્રાળુ અમારા બાલિયાસનના આવી રહ્યા છે. અને નાસ્તો તો કરવાનો ઓકે બોલો જમવે ચાલો આ ડેટ ઊંધી હેડવાનું હે ને જમવે તમા ભાઈ જમવે હા જમવે તો જય માતાજી મિત્રો જગુદન પહોંચ્યા 6 કિલોમીટરનું અંતર કાપ્યું અને નાસ્તો કરવા માટે ઊભા રહીએ. નાસ્તાની જગ્યા અમારે પહેલી સવારે જગુદન ચોકડી હોય છે નાક ખાય હોટલે હોય અને શૈલેષભાઈ અમારા સરપંચના ભાઈ એમના તરફથી આ ખમણનો નાસ્તો હોય પહેલો એટલે
જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર મિત્રો. અમારા બાલિયા સંતિ પગપાળા સંઘમાં અમે બધા હંગાત જઈએ છીએ, તો આગળનો નજારો તમને બતાવું મિત્રો, બન્યા રહેજો. જય અંબે, જય માતાજી. એ ભાઈ આ નાસ્તો આલો મને. હાર્દિક એ ભાઈ પૂરો છોકરા જો ફતે તો લે આવે મારે કે ફટાફટ બોલ કેટલો ટેબલ બરાબર આટલો લેતા આવજો. આ દે સુન આવી ગયો અંદર બેજો એ અંદર બેજો લેલો અરવિંદ. ઓકે જઈએ આપણે આગળ હા મળીએ હેડો. અરવિંદજી લેજો તમે કમલ ચાચો આઈ જા પછી સમજો. તો ટેબલ લેજો તાર નાસ્તો લેજો. આઈ જા બાજુ. તો જય માતાજી મિત્રો, આપણા બાલિયા સંતિ સંઘ લઈને આપણે અંબાજી નીકળ્યા 11 આપણે નીકળ્યા અને અત્યારે આપણે જબુદાન ચોકડી આપણે નાસ્તો કરવા બેઠા ખમણને. તો બતાવી દો રીંગ કાકા. આશીષ જેમ્બે જેમ્બે. હા લાવો અમને હાલ દેવો. તો મિત્રો નાસ્તો લઈ લીધો, નાસ્તો કરી અને આગળનો બ્લોગ બનાવી. નાસ્તો કરો નહીં તમારે? કેમ ચા પીવો? જગુદાન પહોંચી ગયો છે. 2 દિવસ અંબાજી પહોંચી જશે. ખમણ આપ્યું આઈ જા નાસ્તો કરી લે. હરીભાઈ બંકા નાસ્તા ભાઈ કરી લ્યો. કેવું છે અરવિંદભાઈ? રેડી નાખવાનું? હા હા રેડી ના આવો તો ઘેર વિડીયો જોજો રોજ. વિડીયો રોજ આવી જશે. હેલો ગાઈસ, ખમણ ખાવાની મજા પડી ગઈ. આટલા ખૂબ સમાચાર કે સમાચાર કહી દે. નહીં મેલા આ નહીં મેલા તું યાર. કહેતો હોય તો સૌથી સારું કહી દે. કે શું કે ખમણ ખાવું ના ખાઈ લીધું અમે. ખાવું શિરોમણી કરવા બેઠા. જમ્બે આશા જમ્બે. કોઈ બોલવું હોય તો બોલજે પાવ. બોલવું નહીં હવે હેડું. હા રેડ લડ નહીં ને
કડિયાલ છેલ્લે પતી જઈ વાહ કહી દે ચેનલ નું કહી દે આપણે ચેનલ નું ચાલુ રાખ ચેન પહેલા ના કહી પુના એ પુના રાઇડર અમે જગુદાર નાસ્તો કર્યો છે બરાબર અને ખમણ નાસ્તામાં રાખેલું હતું એક નંબર હતું ખમણ મસ્ત મોઢા મેલા એવું આગળ જતું હતું બરાબર જય અંબે, જય શ્રી રામ અંદર જગુદનથી કેટલા આયા ખેરવાથી ઉદલપુર વચ્ચે જમણવાર રાખેલો બોલ બાલિયાસનથી કેટલા કિલોમીટર 15 કિલોમીટર બાલિયાસન બાલિયાસનથી 15 કિલોમીટર તો જગુદનથી ખેરવાથી ઉદલપુર વચ્ચે પહેલો જમણવાર રાખેલો હોય મિત્રો. તો બપોરનો જમણવાર અમારો આજનો અહીંયા તો અમે આવી ગયા છીએ. રથ હજુ પાછળ તો રથ આવે તો પછી જમણવાર ચાલુ થાય, બનવાનું ચાલુ થઈ ગયું. કારીગરમાં અમારા જગદીશભાઈ હોય દર વખત જગદીશભાઈ હોય રહોડામ, કારણ કે બહુ વખણે અહીં અમારા વાડિયાસનના બહુ મોટા રસોઈ એમના વગર ચાલે એવું નહીં. જગદીશભાઈ એવું કેવું સાચી વાત છે યાર. તો આ એમનો સ્ટાફ અને હું બનાવવાનું હું કહી દેવાનો. આજના જમણવારમાં હું બરફી છે, દાળ ભાત, પૂરી, પાપડ, મિક્સ શાક, બે શાક, બે શાક છાશ અને છાશ. અને છાશ આપી જાય પાપડ સાથે. કેટલા માણસનું કર્યું રહું? 200 મોનો સ્કૂલમાં ફોજનો જમણવાર સ્કૂલમાં રાત રોકાવાનું ઈકણ રાત રોકાવાનું કે સવારે 3 વાગે નીકળવાનું. તો આ ભાત બનાવ દાળ બાફા મૂકી દીધી. સનાજી આયા? સનાજી તો મિત્રો દર વખત અમે પગપાળા અંબાજી આવીએ તો પહેલો જમણવાર અમારો દર વખત અહીંયા જ હોય. તો જગ્યા બહુ સારી હોય એટલે અહીંયા રાખવામાં આવે દર વખતનો જમણવાર. શું નામ તારું? શું નામ? કાર્તિક? શું નામ? ઓમ બોલો, ઓમ તો કહો. શું નામ? કાર્તિક. હા મમ્મું ખાવું? મમ્મું ખાવું? મમ્મું ખાવું? શું ખાવું? મમ્મું ખાવું ને? આ બનાવો હમણાં આપું હો મમ્મું. ફોન મેલજો, ફોન ના જોવાય. ગોડી હા ગોવાજી તો જોવો ને મોટા માલિક હોય એવી રીતે આરામમાં. મોસમ સારું નહીં? વાતાવરણ સારું? વાતાવરણ સારું છે, મજા આવે એવું. ખુલ્લી જગ્યા છે. બોર પર આવ્યા છીએ, ઠંડા થોડા ખાઈને ઊંઘ ના આવી જાય. ના ઊંઘવાનું જ નહીં, ખાઈને નીકળવાનું જ છે. તો મહેમાન આવી ગયા અમારા. મહેમાન ના ખાસ લેવાના હતા. મજામાં? શાનો વઘાર થાય કહી દો.
આ બોલજે અને કેટલા ગ્રામ ચી આઈટમ આવે કેજે એ ઓ ભોરે ક એ જગા કેટલા ગ્રામ ચી આઈટમ આવે કેજે લે ને બોલ હા એમ બી સેવા કર ઘરમાં નવા કારીગર તૈયાર થાય પૂરેપૂરું બંધ કરે તો હું ચાલુ કરું ના હાલ તો વગર હાલ નહીં બંધ કરી દીધું કે પેલા બંધ બોલ હાલ નહીં બોલ પછી થોડી વાર હું શર્માઈ બોલ ને ના મારો આ બધું આવેલું છું મોટા બધું ભૂલી ગયો લોચા માં બોલ કે અમુક પિયાનસી મ્યુઝિક ત્યાં છે બિસ્ના ઓનર વાલ તૈયાર વાલ તૈયાર વાલની સબ્જી તૈયાર ભાઈ ગુજરાતી તો મિત્રો યાત્રાળુ બહુ થાકી ગયા બોલવાની હાલતમાં નહીં રહ્યા બોલવાની આરામ કરો હજુ તો પહેલો જમણવાર પહેલો દિવસ અને થાકી ગયા હોય આવતા આ ગાડીઓમાં ફરેલો નથી જો પણ બાધા હેડવાનું ઠેઠ ઊંધી હેડવાનું કેમેરો તમારે હંગાત જ રહેશે જોઈએ ઠેઠ ઊંધી ચોહુંધી હેડો બીજો બાધાવાળો આવે હા ભાઈ રમેશભાઈ બાધા તો મિત્રો યાત્રાળુ અમારે બોર્ડ લગાવી છે પોન્ટિંગભાઈ શૈલેષભાઈ અને અમારા હાડુ જગદીશભાઈ જયંબે પલાભાઈ ઓકે લ્યો મસ્ત આવી ગયો ટીનાભાઈ બોલો કેવું જમી લીધું હોય તો યાદ આવ ટીનાભાઈ ના જમ્યા નહીં હતું જમવાનું બાકી ભાઈ બેન રાહુલ જગન તો બહુ લે કે પાછું જીન કાળા અને સેવા કર હા તો મિત્રો રથ આવી ગયો રથ લઈને ભાઈઓ આવી ગયા તો જમણવાર હવે ચાલુ થઈ જશે તો ભાઈઓ આવી ગયા રથ લઈને મિત્રો હવે જમવા બેસવાનું છે તો જય માતાજી આવો મિત્રો જય અંબે બસ ડાયરેક્ટ અરવિંદ જય અંબે
બે જેમ બે જેમ હાલો કાઢજો લઈ લેવું બાપા લઈ લેવું રાજન તું એક શીબુ લઈ લેજો પેન એક જ પેલા પેન લેજો સજી તમે રેડી ને તો તમે બેનો એ અમને ખબર હોય આવું ના તો કશું હા બોલો કે બાબા આયુ ભાઈ કહી દેવાનું આ તો કેવું આ બહુ ઘેર જવાનું કે યાર એટલે ઘેર જવાય ના ના બાધા હા અને આ વર્ષે જ પૂરી કરવાની એવું મને નહીં લાગતું હું કે બોલ અમારા બધા વાલેસના ભાઈઓ આવી ગયા અંબાજી પાડા યાત્રા સમિતિ અને પેલા છે તો આપણે પછી આગળ કરો લગન કરો શું લગના મંગાળાનો રસિકનો કરવાનું બરોબર હા અરે બનશે આખો બ્લોક બનશે થોડો લોબો બનશે પણ તમે ગાઈઝ બને રહેજો આ બ્લોકમાં 20 ટકા જઈને નાઈટ રોકાઈએ ને પછી એડિટ કરવાનું સચિન હવે આમ તો જો પણ હા જમી લે હવે તો જપતી તો નહીં ભૂપા દેરો એ ભૂપા દેરો આઈટમ બોલતા રહેજો હાલ્યો દાળ ભાત મિક્સ સબ્જી આ વાલ
પૂરી પાપડ પાપડવાળા ભાઈને બતાવવા દે બરફી પ્રભાતજી બરફી જોજો ભાઈ લો કેસેટ પેમેન્ટ થાય એટલે જમવા બેઠા આવીએ જમીન થોડો આરામ કરી અને પછી આગળ હેડવાનું હોય બાય ધ વે આવું આમ કર બાય ધ વે સાસ પીવા મજા આવી શરદી દવા થાય અરવિંદ ચાલશે વાલની સબ્જી છે એક નંબર વાલની સબ્જી મસ્ત બની તો જોઈ શકો અમારા પગપાળા યાત્રામાં અમારા મિત્રો આયા અમારી મુલાકાત કરવા માટે કાળુ પકોડી કેટલા આગે પહોંચ્યું કે હોદનો જમાડવા લગભગ 4:30 તો પહોંચી જ જાઉં પણ કોઈ નક્કી ના કે 7-8 વાગી જા રહોડા ના મોડી રવડા મોડી નહીં પકીએ ના ના મહેશ ના બે શબ્દો કે હા અમારો મહેશભાઈ આ જમી લીધું ને બધું ઓકે હવે અડધો કલાક રહીને હેડવાની તૈયારી કરવાની તો ભાવ કારીગર થઈ ગયો કનુભાઈ આપણે તો બે શબ્દો કહી દેવાના ને આપણે ગાઈઝ ને હવે જમી લીધું આગળ હેડીએ આગળનો નજારો તમે બતાવીએ નિહાળજો એમ કહી દો સુરેશ બોલશે તો ગાઈસ બધા ભક્તોએ જમી લીધું હવે જમીન ખેરવાથી હવે નીકળીએ છીએ રથ લઈ અને આગળ ચા પાણી કરવા માટે રોકાવાના છીએ તો ત્યાંનો નજારો તમને બતાવું તો બન્યા રહેજો અમારા બ્લોકમાં જય માતાજી ઓકે જય આ છે અરવિંદજી બીજલજી ઠાકોર ઉતરો વાગરે મારી ભાઈ દવે આ દોના પર જોડી બેસીએ ફુવાજી કે હા તો મિત્રો હજુ રથ તો નહીં આવ્યો પણ યાત્રાળુ આવી ગયા રથના આગળ હતા જે ચાલતા હતા એ યાત્રાળુ પહોંચી ગયા છે ચાનો ટાઈમ થઈ ગયો ચા પીવા માટે બેઠા છીએ ખરોડા છત્રીવાળી ચોકડી ઉભા છીએ છત્રી બતાવી દઉં છત્રીવાળી ચોકડી આ મખરોડા પરબતજીની સાસરી થાય લે બોલે ले बोल एट खाना खाया અત્યારે હો हाँ खाना खाया चाय चाय पीना बाकी है हाँ हाँ बाकी है नाश्ता किया हाँ और क्या आता है और तुम्हारा नाम बताओ अवनी ठाकुर अवनी बेन अवनी जी वो तो पूरा हिंदी में बोलो गुजराती में बोलो एक ही है ये नहीं यार ये हलवा इसमें मत बोलो नहीं इनके मेरा नाम अवनीश जी है मेरा नाम अवनी अवनीश जी है और दादा का कांजी भाई हाँ कांजी भाई कांजी जी कांजी આવી ગયું છે યાર ચાલો ને યાર શું કરો છો યાર હવે તો ના ચાલે યાર ખરવડા પહોંચ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ ખરોડા પક્યા ને વરસાદ બહુ ધોધમારથી ચાલુ થઈ ગયો છે અરવિંદભાઈ શું કરશું હવે જોઈએ કોક કરીએ
ભાઈ દેવે ભાઉભાઈ બધાના સેફ જગ્યાએ આવી જવા હમણાં વિનંતી. બાકી પીવાની પીવો તમે. મિત્રો જોઈ શકો તમે વરસાદ ચાલુ થઈ ગયો અને અમારા રથ ઉપર મેણ્યું ઢોકવું પડ્યું છે અને ધીરે ધીરે સાચવીને બહુ ચાલવું પડે છે એવું પરિસ્થિતિ થઈ છે. અર્જુનભાઈને ફૂલ સપોર્ટ કરજો. જય અંબે. તો મિત્રો ખરવડા ચા પીવા ઉભા રહીએ અને વરસાદ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો તો જોઈએ થોડો વરસાદ ઓછો થાય પછી આગળ મોસમ બતાવો. મોસમ તમે જોઈ શકો. તો જય અંબે મિત્રો, જોડાઈ રહેજો અમારા બ્લોકમાં. આગળના નજારા તમને બતાવીશું. હા આ ભુવાજી છીએ અમારા. ભુવાજી જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. છોડ્યું આપણે ઇકો બેજો કેમ નહીં બેવ તારા કેવું લે. તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે અને યાત્રાળુ આ છત્રીમાંથી બહાર આવી ગયા છે. ખાખરાથી બનાયા હતા તે નહીં ખાધા. ભોણા બાય ધ વે આવું પાથરું રાખીએ લે. હા ભોણા હુआ મોકલાઈ દો ને કોઈ કોમ ના આવે ને ખોટી. ઓ ચકન ડાલામ તો મિલાઈ દેજો. હેલો એ કારો
એક નંબર લાઈક કરો, લાઈક કરો, શેર શેર કરો, કરો. સબસ્ક્રાઇબ કરો. કરવાનું ભૂલતા જ આ નહીં. ટકોરી વગાડવાનું ભૂલવાનું નહીં. અરે ગાઈસ પલળી જઈએ પલળી જાય, વરસાદ વાંધો આવ્યો. નહીં. એ ઠંડુ મારે જોઈએ એટલે વરસાદની ચા સારું. ગરમ મોસમ ગરમ. કેવો બન્યો મોસમ એક નંબર અને હેડવાની મજા આવી રહી મજા આવી જાય છે. એક નંબર. હવે મજા આવશે આવું રહેજો. આવું આવું રહેજો ને આગળ હેડવાની હવે મજા આવશે હા, આગળ વિસનગર સુધી પોકોમ ફોફો આવી જવાનો છે. તો તમ આમ રોડ કેવું ખરાબ? થાય હવે જોઈએ. પગ તૂટી જાય કે એવું થાય ખબર ના ના નહીં. અંબાજીમાં હેડારસી કાંઈ ખા બસ તાણ. અંબાજીમાં તો હેડા જ છે, જય પણ આપણે માતાજી. તાકાત નહીં રહી. અને જલ્દી અંબાજી આવે એવી આશા હા હવે. આપણે મખડોરાથી આગળ પહોંચ્યા છીએ. હવે વિસનગર પહોંચવામાં ખાલી 10 કિલોમીટરની વાર છે. બરોબર થાશે આગળ ફોન કાકા ચેન્નાઈ વિડીયો તારા ઘેર આવ્યા ઘેરથી ચાલુ હોય વિડીયો તો વિડીયો જોવાનું ચાલુ રાખજો હજુ અંબાજી પહોંચવાનું હોય. મહેનત તો ફૂલ. મહેનત ફૂલ એકદમ તો સપોર્ટ કરજો મળીએ આગળ ચોક ભટકશી ચલો વિસનગર વિસનગર રોકાવાનું એ જગ્યા કેટલા વાગે ચા એમ તો કે ચી 2 જગ્યાએ વાગ્યાની ચા 4 વાગે અરવિંદે પાઈ આપણને ચા. અને ચી જગ્યાએ આયા આપણે આપણે લોકેશન છે વિસનગર કાશીમાની ખુલ્લી સ્કૂલ. એટલે આપણે વય રોકાવાનું હોય નાઈટ આપણે વિસનગરમાં સ્કૂલમાં રોકાવાનું છે. અને હોતનું જમણવારમાં હું એટલું કહી દે વઘારેલી ખીચડી, હા દાળ ભાત ખીચડી, દાળ ભાત ધવો યાર. કે છે કહું વઘારેલી ખીચડી, હા મિક્સ શાક, રોટલી, મરચો, ડુંગળી, છાશ. તો ગરમ પા- પાણી હારી નાવા. ગરમ પાણી ગરમ પાણી નાવા. ઓકે અરે રસ્તો ચાલુ તો મિત્રો વિસનગર રોકાવાનું હ અરે સ્કૂલમાં રોકાવાનું હ સ્કૂલ હે ભાઈ હા સ્કૂલમાં રોકાવાનું હોય નાઇટ અને મિત્રો નાઇટ અહીંયા રોકાવાનું હોય અને જગદીશભાઈ રસોયા હા અમારે તે એમના કોન્ટેક્ટથી આ સ્કૂલ રાખેલી હે તે સાહેબને હજુ આવ્યા નહીં અમે આવી ગયા છીએ પણ સાહેબ હજુ ચા તો આવે એટલે સ્કૂલ ખોલે અને પછી અમને અંદર જવા મળશે તો અંદી અમે ઓય આરામ કરીએ હા સાહેબ આવી ગયા તો જોઈએ હવે સાહેબ ખોલો પછી અને બીજું કે અહીંયા અંદર ગંદકી નહીં કરવાની હા ખાસ નકર અંદર ધર્મશાળા આવતી વખતથી આપવામાં આવશે નહીં સંડાસ બાથરૂમ ફૂલ વોર્નિંગ આલી આ વખત ગઈ વખતે બહુ ગંદકી કરી હતી એવું પણ કીધું સાહેબે એટલે આ વખતે ખાસ ધ્યાન રાખજો અને ગંદકી કોઈ કર આ તો સાહેબનો ફોન આવી ગયો જગદીશભાઈને તો હવે અંદર જઈએ કનુભાઈ કોઈ કેવું આવે છે અંદર જઈ કોઈ સાફ બગાડ કાપુ ગિરનારથી ને કોઈ ગમે ત્યાં આડવડા નીકળવું નહીં બાપુ નીકળ્યા હે હા બાપુ કપાળા અંબાજી જશી હા અંબાજી તો ક્યાં ગમે તો મિત્રો અમારા 408માં સેલનો થોડો ફોલ્ટ થયો તો સનાજી કારીગર થયા જાતે ઘરની માતા ઘરના ભૂવા થયા અમારા સનાજી તો જોઈએ હું ફોલ્ટ હું પકડ્યામાં આવે દોણો નાખી રહી દોણો નાખ્યો હોય બરોબર ને સનાજી બરાબર. તો પકડાય નાખ્યો સેલ સર્વિસ કરાવવા જવો છે બાલિયાચન વાળા લોકો મહેમાનો બધા મને કોઈ પેલી એ કરતા નહીં હા માર લેટર અને નકર ધક્કુ મારવાની તૈયારી રાખજો બાલ્યાસન ના મહેમાન દો ના ના કમ્પ્લીટ થઈ જશે સનાજી બહુ જૂના ને જોણીતા ડ્રાઈવર સનાજી પાઇપ લોબી કરવા હેડો ના ભાવ તને સનાજી કોમે લાગી જશે મિત્રો
રસોડાવાળાને ટેકો કરાવો હ. આજ નાઇટ અહીંયા રોકાવાનું છે અમારે. જગ્યા તમે જોઈ શકો સારી હ. સ્કૂલ હ 1 2 ને 3 માળની સ્કૂલ હ મિત્રો. જગ્યા સારી છે સનાજી. તો અહીંયા રોકાવાનું હ મિત્રો. આજની વિસનગરમાં નાઇટ હ અમારી, પહેલો દિવસ. આજે રોકાઈ અને સવારે 3 વાગે હેડવાનું હ. ને કોઈએ અહીંયા ગંદકી કરવી નહીં, સાહેબે કીધું હ. બારની કોર કોઈ જગ્યાએ કચરો જો તો ફેંકવો નહીં, ધ્યાન રાખવું ખાસ. અને જગ્યા સ્કૂલમાં સારી હ, આરામ માટે બહુ સારી જગ્યા સ્કૂલ. તો સાહેબે આલી મહત્વ. શું કહેવું? ખૂબ ખૂબ સાહેબને ધન્યવાદ. હા, સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, તો હજુ રથ પાછળ હ, આવવાની હજુ વાર હ. 2 કલાક જેવું લાગશે. અમે પહેલાં આવી ગયા છીએ, રસોડા હંગાત આવ્યા છીએ. કોઈ કામકાજ હોય તો હેલ્પ કરવા માટે આવ્યા છીએ. તો હજુ 2 કલાક જેવું લાગશે રથના આવતા. સ્કૂલમાં જગ્યા આપીએ સાહેબ આવ્યા છીએ. વિસનગરથી મહેસાણા હા ગોવાજી, લોકલ વિસનગરથી મહેસાણા. તો વિસનગરથી રેલવે નીકળી છે મિત્રો. ક્યાં જાય ખબર નહીં. મહેસાણા જતી હોય તો લગભગ મહેસાણા જ જતી છે. કચરો નાખીને જતા રહેવા જગો વેન નહીં લાવશે. તો મિત્રો કોઈ અહીંયા કચરો નાખવો નહીં ભાઈ. જગદીશભાઈને ચેલેન્જ આલી સાહેબે. આ વખતે કહી દીધું કે લાસ્ટ વખત તમને રોકાવા દઈએ. જો પાણી સિવાય બીજું સાદું પાણી પીવાનું નહીં, એટલે કે બીમાર પડી જજો. ઓકે, બિસ્લરી પાણી પીવાનું અને કચરો નાખવાનો નહીં, ગંદકી કરવાની નહીં. નહીંતર આવતી વખતથી કેમ્પ અહીંયા રોકાવા દેશે નહીં શાળાની અંદર. બરોબર, ધર્મશાળામાં રોકાવું પડશે બીજી જગ્યાએ. વોર્નિંગ આલી છે સાહેબ. નેચર રોકાવું પડશે કહેજો. કઈ જગ્યાએ? સ્કૂલની નેચર રોકાવું પડશે તમારે. સ્કૂલની જગ્યા નહીં મળે. સ્કૂલની જગ્યા નહીં મળે. ઓકે, કઈ દીધું. તો મિત્રો સાહેબે ઉપર પાણી જોવા માટે મોકલ્યો હતો ટોકોમ કે ચેક કરતા હો ને મોટર ચાલુ કરી હે, પાણી આવે કે નહીં. તો હું ચેક કરવા આવ્યો. તો ઓકે, પાણી આવે. ઉપરનો નજારો તમને થોડો બતાવી દઉં. જ્યાં રાત્રે રોકાણ કરવાનું ને એ જગ્યાએ મારા ફોટોગ્રાફર અરવિંદભાઈ વહેલા આવી બેસી ગયા. ગો એમનો આસિસ્ટન્ટ હ. અને હવે રાત્રે અહીંયા રોકાણ કરવાનું. બરોબર છે અરવિંદભાઈ? ઓકે, જમવાનું બની ગયું? જમવાનું તો હજુ વાર લાગશે. હજુ તો 6 વાગે. વહેલા જમીન કોઈ ઉગી ના જવાય. હા, બરોબર છે. ઓકે. તો ગાઈસ જોઈ શકો આયોજક ટોકી ઉપર ચડવાનો વારો આવ્યો. ચમક ત્રીજો રાઉન્ડ આવ્યા છીએ ઉપર. પાણીનું સેટિંગ થતું નહીં, થોડું ભરાય અને થોડું અધૂરું રહી જાય. બરોબર. ઓકે, શું થઈ રહ્યું છે અત્યારે? કેવું ફૂલ થઈ જવાયું? શું થઈ જવા આવ્યું છે? સાહેબ બંધ પણ કરી લાગુ. હવે આના પછી ઉપર નહીં આવવું પડે. હવે ઉપર ને આવું પડે. કાકા વાળા 3 ટોકો ભરાઈ ગયો આપણે. ભરાઈ ગયો? ચાલશે ખરા? ચાલી જશે. ચાલી જાય. નહીં ચાલે તો વાંધો નહીં. એક નાવા, એક કપ, એક 2 નંબર, એક 2 નંબર. 2 નંબર માટે જુઓ ને યાર પાણી વપરાઈ જાય ને કાઢ્યું 3 ટોકો કલાકનું કામ. બસ યાર, હવે તો પગ દબાય ઘડી કેવું થાય. તો મિત્રો યાત્રિકો કેમ્પે પહોંચી ગયા છે. રથ આવવાની થોડીક જ વાર છે. જોઈ શકો તો થોડીક વારમાં જમવાનું ચાલુ થઈ જશે. બોલો બોલો ફુવા. બોલો મજામાં કયો? મજામાં કયો? અમે વિસનગર પહોંચી ગયા છીએ. વિસનગર બસ હવે જમી અને આરામ કરવાનો અને હવારે હેડવાનું. ઓકે, જેમ બે ભાઈ કેટલી વાર ભાઈ? હજુ ભાઈ 10-15 મિનિટ, અડધો કલાક તો લાગશે યાર જમવા માટે યાર. પાણી નથી યાર, વધવા માટે યાર શું કરું યાર? પાણી નતું?
પબ્લિક ઘૂસી તો છે પણ યાર પાણી નતું એટલે શું તકલીફ પડી ગઈ ઉપર કશું વાંધો નહીં હા સબ્જી સબ્જી તૈયાર સબ્જી તૈયાર સબ્જી તૈયાર છે ખીચડી બટાકાનું શાક મરચો ડુંગળી શાક કાશ્મીરી મરચો ઓકે અને આ લટકાની છાશ તો આ બધા સોરી નામે તો મિત્રો અમારા બાલિયાસરના સરપંચ આવી ગયા વિસનગર તો ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ તમે આયા સરપંચને થોડું કોમ હતું એટલે આવી નતા આવી ગયા પણ અત્યારે આયા ગોમ સભા હતી એટલે સરપંચ આવી નતા આવી ગયા તો હવે આવી તો હવે જવા નહીં દેવાના સરપંચ હવે તો હંગાત આપવાના ને હા હવે હંગાત આપવાના બરોબર તો આ મારા ગામના સરપંચ ભરદેવલાલ સરપંચ આવી ગયા હા ઓકે ને તો બરોબર તો મિત્રો દર્શન કરી લ્યો આરતી થઈ જઈએ જય અંબે મિત્રો બોલ બોલ એક કે બે મિનિટ રેડી ઓકે અરુણ બોલો કેટલી રોટલી લેવાની રોટલી નહીં અરે બે રહો શાક હા કીર્તિભાઈ ગ્રહો નેતાઈ અરે બોલે લે નેતાઈ આલો કોટિંગ વાળી હોસ્ટેલ વાળું નેતાઈ ના નેતાઈ હોસ્ટેલ વાળું ના નેતાઈ ઓકે બટાકાનું શાક મરચો ના મરચો નહીં આવું ના ચાલે ડુંગળી એ નહીં એવું ના મરચો અમારો અમુ લેજો ભાઈ હા લ્યો આવી ગયા કુવાજી ડુંગળી લીધી ભાઈ પરબતજી બોલો સાત છે અરવિંદભાઈ આજે તારે ખીચડી નોર્મલ ખોરાક બરાબર ઓકે આળવો ખોરાક હળવો ખોરાક રાત્રે કોઈને નડે છાસ તો પછી આવીએ છાસ કરે તો બોલો કહી દો નળા નહીં ના આ રે ખીચડી કોઈને નળે નહીં ખોરો ખોરાક આ ફોરો ખોરાક કહેવાય હલકો. હલકો એટલે કોઈ ચિંતા નહીં બરોબર બધું ચાલે હું તો ચોક્કસ લાવ્યો છું બિસ્તરા અમારી ઈચ્છા થઈ એની નીકળી લોક માર્યું કાઢો લોક માર્યું ને તો જય માતાજી મિત્રો આજે વિસનગર હવે રોકોણે આવીએ હવે મળીશું આવતા નવા બ્લોકમાં તો ગુડ નાઇટ મિત્રો બીજો બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ફોલો કરજો ઓકે